ભીલડીએ તપોવન સિંચા કે સબરી વનવાસી હા ચેતર ક્યાં છે પ્રા અને એક આંખે તમારે દેખાતો એક વખત દેખાતો છે બકરા બિચાડે શંકરભાઈ ચૌધરી સાહેબ સુધી પહોંચાડજો બેસે આજે પાછળ તમને લાગતું છે કે આ જંગલ જેવું છે ક્યાં છે તો કે એક કવિતા આવે કે એક ભીલડીએ તપોવન સિંચા કે સબરી વનવાસી બધાએ સાંભળ્યું ભણવાનું આવતું એટલે સાંભળ્યું છે ન સાંભળ્યું હોય તો આજે ક્યાંક ગૂગલમાં સર્ચ કરજો એક કવિતા તો આજે એવો જ કિસ્સો એક અમારે દાના માજીરાણા ભીલ ભગત અને એમની ભક્તિ ક્યાંની વાત છે. ખરેખર ગામડે ગામડે એક નાની નાની એવી વાતો હોય છે અને આવી છુપાયેલી વાતો હોય છે કે જે ગામ બહાર જતી નથી હોતી. એટલે એવી જ એક વાત કરવી છે. પહેલાં હું તમને સબરીની વાત કરી એટલે એક નાનકડો આશ્રમ હોય અને એની અંદર સબરીએ ભક્તિ કરતી અને ભગવાનની રાહ જોતી એવો જ કિસ્સો છે. એટલે તમને બતાવું, પેલું મંદિર બતાવું કે અહીંયા દશા માતાની પૂજા કરે છે અને ખરેખર તમે એમ ચોખ્ખાઈ જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા ખરેખર એટલી બધી ભક્તિ, જ્યાં ભક્તિ ભાવથી થતી હોય એવી જગ્યા સ્વાર્થ વગર. અને હું બતાવવાનો છું કે આ બધું કોણ કરે. હા બાપુ, તમારે તમને હમણાં મળાવું, તમારાથી બધાને મુલાકાત કરાવું. બાપુ કીધું એટલે તમને સમજાઈ જશે કે ઉંમર લાયક છે. સબરીની વાત આવી. સબરીને વર્ષો પછી રામ મળ્યા હતા. એટલે અહીંયા કોઈ એમને કંઈ મેળવવા માટે કરીને કે કોઈ રૂપિયા માટે કરીને અહીંયા આ સેવા થતી નથી. દશા માતાની આપણે આમ તો સેવા પૂજા કરી અને નદીની અંદર પધરાવી દેતા હોઈએ છીએ અને એના પછી કોઈ 12 મહિના લગભગ એ બાજુ લમણો પણ વાળતું નથી. પણ અહીંયા દરરોજ તો કેવી કેવી સેવા થાય છે. હવે હું તમને આખું એમનું ગ્રાઉન્ડ બતાવું. ગમે તો વિડીયો શેર કરજો, ન ગમે તો કોઈ બળજબરી નથી. તમે ચોખ્ખાઈ જોઈ લો. ચારે બાજુ ઝાડી છે, જંગલ જેવું છે, પણ અહીંયા આ સેવા થઈ રહી છે. તો કે હવે સેવામાં શું થાય છે તો પહેલી એમની ચોખ્ખાઈ જોઈ લો. ખરેખર ચોમાસીની અંદર આવી જગ્યાએ ઈયળો નીકળતી હોય છે, પણ અહીંયા માતાજીની મહેર ગણો કે ગમે તે તમે જોઈ શકો છો. અને જેને કરવું છે એને કોઈ ખરેખર કોઈ એમણે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પર નથી મૂક્યું, પણ મારે ધ્યાને આવ્યું એટલે મેં મૂક્યું. અને ગામો ગામ આવું થતું છે. ક્યાંક તમારે પણ આવું થતું હોય તો મને મારો કોન્ટેક નંબર છે તો ત્યાં કોન્ટેક કરજો. પાણી માટે નાનકડી થાળી મૂકી છે, જેમની એમની પાસે વ્યવસ્થા છે એટલું જ કર્યું છે. અહીંયા બાજરી આપે છે, કોઈ દાતા પહોંચાડે તો આપે છે, ન પહોંચાડે તો કોઈ એ એટલે કંઈ મજૂરી કરીને લાવી શકે એવી માણસની પોઝિશન નથી. પાણીની આટલી જ વ્યવસ્થા એમને થાય એમ છે એટલે એમણે એટલી કરી છે. ચારે બાજુ જોઈ શકો. અને એમણે એક વૃક્ષ પણ ઉછેર્યું છે અને જબરદસ્ત મહેનત કરી છે. અને મેં હમણાં મળ્યો તો મને કીધું કે બાજરી કોઈ પહોંચાડે તો હું આપું, કોઈ પાણીની અહીંયા પરબનું વ્યવસ્થા કરે તો હું પક્ષીઓ માટે વધુ પણ કરી શકું. થોડી જાળીની વ્યવસ્થા થાય તો મારે જે વૃક્ષ ઉછેરવા મારે મને પહેલાંથી એમણે કીધું એટલે મેં પાછું કીધું કે હું વિડીયોમાં તમને લઉં. દાના બાપુ, પહેલાં લગભગ તમારે એક આંખ તો નથી, મારા ખ્યાલ એક આંખે દેખાય છે ને, અને બીજે દેખાતો નહોતો, પણ માતાજીની મહેરબાનીથી ફરી પાછી દ્રષ્ટિ આવી. એક હારું બંધ થઈ ગયું હતું, ઓપરેશન કરાવ્યું ફેર માતાજીની આ સેવા કરવા માટે. કેટલી ઉંમર છે બાપુ તમારી? મને તો ઘણા ઉંમર તો પાછા ઉપર ભાઈ 70 જેવો છો. 70 છે. અને એક આંખે તમારે દેખાતો? એક વખત દેખાતો છે નહીં. અને એક આંખે ઓપરેશન કરાયા પછી દેખાય છે. માતાની સેવા કરે. હા, તમે આ બધી માતાજીની સેવા કરો છો. કોઈ તમે લેતા નથી ને? ભાઈ સગલાની સેવા આટલો ભાઈ કરો તો ઘણું છે. હા, પૈસા કોઈ પૈસા પગાર બીજો નહીં. હા, બરાબર. અને તમારું નામ કહેજો બા? મારું નામ દોના માજીરાણા ભીલ. બરોબર, માતાની સેવા કરે છે. અને તમે હમણાં મને કીધું કે આ બાજુ શું તમારે શું કરવા માંગો છો એમ કંઈક હમણાં તમે મને કહેતા હતા જાળી કરવી. બે જાળીના સગલા બકરા બિચાડે. બકરો આવી જાય. આવી જાય. હવે એ પશુ છે અને વૃક્ષો કરવા છે. તમે વૃક્ષ એક ઉછેર્યું છે મારા ખ્યાલથી આવ્યું. અને બીજો મને બકરા થવા નહીં જાય નકા ઉછેરવા મારે. ગામ વડગામડા, તાલુકો થરાદ. હા, બરોબર. હવે આપણે ત્યાં તમે એક વૃક્ષ વાવ્યું ને
ત્યાં જઈએ. અને કેટલા વર્ષથી વાવેલું છે કયો આપણે વડ વાયો એ? વડે આ પોળ ગઈ સાલ વાયો. અને એનો ઉછેર જોવો હું આવી. તમને આગળ બતાવું. હોય. ગમે તો વિડીયો શેર કરજો અને મદદરૂપ થવું હોય તો રૂબરૂ આવી અને રૂબરૂ તમે જોઈ અને મદદરૂપ થઈ શકો છો. ગામ વડગામડા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. હા. આવી જોઈ જો કે જોઈ તો ખરેખર તમને ગમશે. હો. હું માતાજીનું ફરી તમને મંદિર કે નાનકડો એવો ઓટલો છે હા. એ બતાવું. હા અને તમે આ જોઈ જો કે ખરેખર તમને એમ થશે કે આ જંગલમાં મંગલ. હા. ખરેખર સબરીએ આ રીતનું છે નાનો એવું બનાવી અને ભગવાનની તપસા પૂજા કરી હતી. દશા માતાને આપણે માનીએ છીએ તો અહીં પણ તમે થોડા મદદરૂપ થઈ શકો એમ છો. બતાવું તમને ફરી આખો મંદિરનો માહોલ અને પછી એમનું જે વડનું વૃક્ષ છે એ બતાવું. એને ખરેખર આ ઉંમરે એક ધગશ અને મહેનત જોઈ લો તમે. ખરેખર આ હવે ખાટલામાં પડ્યા હોય આ ઉંમરના એમને આટલા પડ્યા છે. કોંટા બાવળ કાપી અને વાડ કરવી વાડ કરવી. કઈ નાની મોટી વાત નથી. હા. બતાવું તમને વૃક્ષ અને મંદિર પણ બતાવું. અરે ભૈયા હા હા બધું વિચારે એટલે જાળી કરી જાય ઝાડકો મારે જાળી કરી જાય ને ઝાડકો બાબો શંકરભાઈ ચૌધરી સાહેબ સુધી પહોંચાડ દો બેસે. હા. મને કીધું કે સાહેબ બધે ઉછેરે છે. તો હા. મને કોક મદદ કરે એટલે આપણે શંકરભાઈ ચૌધરી સાહેબ સુધી આ વિડીયો પહોંચાડવાનો છે. તો પોકે તો મૂકે આવે ભાઈ તમે આ લાવી બતાવો આવું હો ખરેખર આમને કંઈક જાળી કરી અને કરી દે તો આ મોણો હાથથી ઉપાડી પોણી પાવીને વૃક્ષ ઉછેરી કે એમ. હા હા પણ જાળી કરવાની એમની પોઝિશન નથી. નથી શંકરભાઈ ચૌધરીથી મેસેજ પહોંચાડવો છે. હા હોય પહોંચાડવો છે. એક વૃક્ષ માટે હા. ખરેખર એક વૃક્ષ એમ પોતાના નામે પણ એક વૃક્ષ. બીજું કહેવું છે કે આવા લોકો આમ જાહેર જગ્યા છે સરકારી જગ્યાએ વાવેતર કરતા હોય તો એક એવો કાયદો બનવો જોઈએ કે અમુક પંચાયત હસ્તક થઈ જાય અને એ વૃક્ષને કોઈ નુકસાન ન પહોંચાડી કે. ખરેખર એક વૃક્ષનું સર્વે થવું જોઈએ કે એક વર્ષમાં કે 2 વર્ષમાં કેટલો ઉછર્યો જે સરકારી જમીનમાં છે અને એ સરકાર હસ્તક થાય અને એને કોઈ નુકસાન બહાર ન પહોંચાડે હા તો એને કંઈક દંડ કે કાયદાકીય કાર્યવાહી થાય એવું સરકારે આયોજન કરવું જોઈએ. કારણ કે આવા લોકો અહીંયા વાવી દે અને પછી પાછળથી કોઈ નુકસાન પહોંચાડે ઉખાડી ન કે આવું પણ બનતું હોય તો આવું સર્વે થવું જોઈએ અને સરકારે એવો કાયદો કરવો જોઈએ કે એક સરકારી જમીનમાં ઉછરેલું સરકારની પંચાયતમાં હોય તો પંચાયતમાં નોંધણી થવી જોઈએ અને નોંધણી થયા પછી એ વૃક્ષને કોઈ ગમે ત્યારે નુકસાન પહોંચાડે એની કાયદાકીય કાર્યવાહી થાય તો આવા ઉછરેલા વૃક્ષો કાયમી માટે રહે. ધન્યવાદ. આગળ ફોરવર્ડ કરજો.